મહાદેવ મહાદેવ મિત્રો, આજ ખેર પછીનો બીજો દિવસ છે અને આજે આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાને આવી છે 10ની મોટર. આપણે 10ની મોટર ખોલવાની છે, તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે 10ની મોટર ખોલી છે અને સંજયભાઈ ખોલે છે મોટર. સંજયભાઈ મજા આવે ને ખોલવાની? જોઈ લે ભાઈ ભાઈ. પાના તો લઈ જાઓ તેના. આજે આપણે બધા નટબોલ ખોલવાના છે. જો મિત્રો આને કહેવાય કનેક્ટ અને આપણે કનેક્ટ ખોલવાનું છે. બરાબર કરીશું. આ તો ઈઝી ખોલી જાય, બરાબર કાંઈ કરવું ના પડતું. હા પાછળ વાળા બ્લોગમાં માવા ખાઈ દો તો. એ ભાઈ એ તો માવા ખાવા ભાઈ નહીં નહીં ભાઈ ધંધામ જાણજો હજી વાત ને બ્લોગ વાળા. હા પાડજો નાનો પડતો કોઈ. આ મારો મોટા મોટો બ્લોગ પેલો છે મોટર રિવાઇડિંગનો. ખોટી વાત છે સંજયભાઈ? સાચી વાત. એમ બોલતા રહીજો તમે. આને શું કહેવાય બધું મારી માના મને કાંઈ ખબર નહીં. તમે જે કરો એ કરો. ત્યાં હું એકલો છું. અમે મિત્રો આવશે ને કહેવાય આ રોડની અંદરથી કાઢો આવે પછી આને મૂકી દેવાનું. જે બધું કાઢો હવે આ આવશે નહીં જોજે. આને નહીં રાખી દીધા. હવે શું કાઢવાનું? હા અંદરથી એને રોડ કાઢી દઈએ આપણે. ચેક બોલી દે. આ બધા એને મોટો રેડી વાળાને રોડ કે આપણે પાસે કોઈ અંદર બેઠો. કાઢી દે તમારો લગન બેઠો. આ જો આ બોલો કાઢી દે. વાયરિંગ નો ફોલ્ટ આવે. આ હે જો કેવો મોટો હેલો બેઠો. લાંબો લાંબો છે. આને એમ કીધી આપણે બધા. અને રિંગ કાઢવાના છે. જોઈ શકો છો આ કનેર કહેવાય એને કાઢવી પડે. ઠીક છે કાઢો. મને તો મોબાઈલ ની લાઈટ કરો. હવે કાઢો મારો રિંગ. રિંગ અને મોટર આ મળી ગયેલી છે. સંજયભાઈ લોક કાઢી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. આમાં કેટલી મહેનત કરવી પડે છે. હા ઘરથી કામ કરો તો ઇઝીલી નીકળી જાય છે. અને જો મારી પણ નવો ભવો હોય તો બસ કરી કરી કોઈ મને. વાહ સંજયભાઈ વાહ, વેરી ગુડ વેરી ગુડ. આમ જ હોય. અને કહેવાય લો આખી મોટર છે ને આની માથે જ હોય. આ છે મોટરનું વાયરિંગ મિત્રો. અને હવે આપણે જોવાનું છે ફાયરિંગ ક્યાં ચાલુ અને ફોલ્ટ શું છે નહીં. આ છે કનેક્શન અને આ ડબલ વાયરિંગ વાળું કનેક્શન છે મિત્રો. આપણે આને રિટર્ન પાછું ડબલ કનેક્શન વાળું કરશું. આપણા મામા ફોલ્ટ ગોતે જોઈ કનેક્શન તો રેડી. આ સિમ્પલ કનેક્શન. વાયરિંગ અંદર ફોલ્ટ છે. અંદર ફોલ્ટ છે મિત્રો. હાલો મીટર લેતા આવો. મીટર લેતા સમજાવે. જેમ ડોક્ટર પાસે મીટર હોય ને માપાનું અમારી પાસે હોય. આપણા મામા વાયરિંગ કાઢે છે પાછું. એનું ફોલ્ટ તો ગોતવો જ પડશે કે એમાં છે ને. એટલે એને બટકા કામ કરવાનું પડે. થોડો મીટર વાયરિંગ. કઈ રીતે કરવું પડે? નીકળે ને. મિત્રો વાયર કાઢીને સ્ટ્રીંગ મશીન પર કામ કરવાનું પડે.
બે છેડા ભેગા કરી મીટર નાખી આપણે આપણે કેમ ખબર આપણે ફાયરિંગ ક્યાં છે મને બતાવે છે સંજયભાઈ મિત્રો વાયરિંગનો ગેસ જો છે ને એ આપણે જોવાનું છે અને કેવાય ભણ્યા ભાઈ આમ કરો આ બે ચાલી રહ્યા છે અને હજી બરાબર ને રેસ કર हमारे बेन ओके कर लिया है नहीं मत लिया बेन ओके कर लिया साबे नमाज हम जो आई मत मार रहे हो भाई साबे नमाज हम मार रहे हो મામા કનેક્શન કરે છે મામા એન પણ હાથ લઈ જ 2 મિનિટ હા જો આવી રીતના કનેક્શન કરવાનું હોય એ પકડે દબી દેવાનું મોટર બંધાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે બતાવો મિત્રો તમને છોટા મારી દીધા છે મોટરને
જો આવી રીતના મોટર બાંધવાની હોય આ નવું વાયરિંગ થઈ ગયું છે હવે આને કનેક્શન કરીને ફિટ કરીને આપી દેવાની જેની હોય એને કેમ પણ એક નંબર બંધાણી ને મોટર એમ છે ભાઈ મારા ભાઈ કનેક્શન કરે છે જો ભૂરા ભાઈના મામા કનેક્શન કરે વાહ મામા વાહ એ શું છે મામા એમાં અમારા મામા કનેક્શન કરે છે ડબલ કનેક્શન ડબલ વાયરનું કનેક્શન છે અમારા મામા કનેક્શન કરે છે મામા એને પણ હાથ લઈ જ 2 મિનિટ હા જો આવી રીતના કનેક્શન કરવાનું હોય પકડે દબી દેવાનું મોટર બંધાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે બતાવો મિત્રો તમને છોટા મારી દીધા છે મોટરને જો આવી રીતના મોટર બાંધવાની હોય આ નવું વાયરિંગ થઈ ગયું છે હવે આને કનેક્શન કરીને ફિટ કરીને આપી દેવાની જેની હોય એને કેમ પણ એક નંબર બંધાણી ને મોટર એમ છે ભાઈ મારા ભાઈ કનેક્શન કરે છે જો ભૂરા ભાઈના મામા કનેક્શન કરે વાહ મામા વાહ એ શું છે મામા એમાં